ધંધુકાની વિમલ માતા સ્કૂલ ખાતે મચ્છરજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તાર સ્થિત વિમલ માતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર નરેન્દ્રસિંહ રાઠોડ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ જાદવના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના સુપરવાઇઝર કોટિલિયાભાઈ શ્રીમાળી, રવિરાજભાઈ ખરચરિયા, આરોગ્ય કર્મચારી અનિરુદ્ધસિંહ ડોડિયા, આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર જોડાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર અંગે સમજણ આપવાની સાથે ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેવી તકેદારી રાખવા, સ્વચ્છતા જાળવવા અને મચ્છરના પ્રજનન સ્થળોનો નાશ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના પરિવાર અને સમાજમાં પણ મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દ્વારા ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા અને સાવચેતીના સંદેશને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સી.